तो हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। स्वागत है तुम्हारे हमारा नवा व्लॉग। तो आज तो सोमवार એટલે બધા સોમવારે એટલે આપણે ટિફિન તો લઈ જવાનું ને તો પેલા બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ શ્રી. હાલો ના નાસ્તો નહીં કરો તો ગાઈસ હવે આજ તો નાસ્તો બાસ્તો નહીં કરું ને બે રીતે ઓફિસે જઈએ રાતે. तो फाइनली गाइस ऑफिस पहुंची गयो ने आज एक बाइक सर्विस मिलो અને બાઇકમાં એક પ્રોબ્લેમ આવી ગઈ જો તમને દેખાડો. એ જો આવી રહ્યું ને પેકિંગ બહાર આવી ગયું આખું સિરીઝનું આવી ગયું. ખબર નહીં કેવું પડશે શોરૂમ એટલે નવા બાઇકમાં સિરીઝ પેકિંગ બહાર આવી ગયું. તો ગાઈસ ઓફિસે જઈ અને પછી એક સર્વિસનું મિલો જ આવી છે. 10 વાગે પંખો આવે એટલે પછી મેડમને કહીને જવું કે મારે બાઇક શોરૂમમાં મિલવા જવું સર્વિસમાં દેખાડો જવું પડશે. ત્યાં નવા બાઇકનું પેકિંગ બહાર આવી ગયું. ખબર નહીં પડતી સિરીઝમાં આવી ગયું તો બ્લર થઈ જાય ફોન. તો ગાઈસ 11 વાગે છે ને ઓફિસમાં છૂટી લઈ લીધી છે. છૂટી એટલે હું 2-3 કલાક માટે કે બાઇક મેળવા જાઉં સર્વિસમાં. તો સર્વિસમાં મેળતા હું આજ હવે ખબર નહીં કેટલો ખર્ચો આવશે. એક તો આર્યું એકની કરવાની હતી કે આવું તો કે ન્યાકરે જ ખાલી પણ આવું હતું નહીં. મેં જોયું ત્યાં આ પટ્ટી ન્યાકરી જાય. આ પેકિંગ આવે ને એન્જિનનું એર્યું મને એવું લાગે છે પણ ખબર નહીં નેકરી એક નહીં નેકરી. શોરૂમમાં જઈને ખબર પડે. તો ગાઈસ ચલો બજાજના શોરૂમમાં જઈ સર્વિસ કરાવતા હું. તો ફાઇનલી ગાઈસ બજાજના શોરૂમમાં આવી તો ગયો અને આ પેલા બજાજનું બોર્ડ ને એવું બધું મારે જે ઉઠી નાખ્યું. હવે લાગે શોરૂમ બાઇક કંઈક બીજા બદલાવાના અને બાઇકો એટલા બધા પડ્યા છે ને લાગતું નહીં જલ્દી વારો આવે. જો ઓલ બાજુ એટલા પડ્યા છે આ કારણે એટલા બાઇક પડ્યા ને આપણું બાઇક અહીં પડ્યું તો અંદર જાતો હું શું કહે પહેલાં. તો ગાઈસ ગાડી એટલી બધી ફૂલ થઈ ગઈ ને મને એમ કીધું કે કાલ સવારે આવજે. તો મેં કીધું મારે નોકરી ચાલુ છે તો એ કે અમારે નોકરી છે એમ કીધું કે પહાડ મૂકી દો કરાવી દઉં સાંજે એમ કે હે થઈ જાય તો સારું ને પહાડ સપોટા તો બાઇક પહાડ લઈ જાઉં. તો ગાઈસ વાંધો નહીં એક દી મારા બાઇકમાં જે પેકિંગ છે ને એનએસમાં એ બધામાં છે. જો તમને દેખાડું એ હજી હરખું દેખાતું ને જો આગળ મારી બાઇકનું પેકિંગ છે ને જો બીજું એનએસ પડી જૂનું મોડલ તો એમાં છે. બીજા જૂના મોડલમાં તો હરખું દેખાતું નથી કેમેરો જો બધા બાઇકમાં એવું છે. બધા મેં ચેક કર્યું ને બધા એવું બ્લર થઈ જાય કેમેરો. ફોન આવે ફોન ઉપર લઉં હું પહેલાં સર્વિસ है गाड़ी झटका मारी थी ચોપડીની તો જરૂર નહીં પડે હવે શું કામ છે તમારી ગાડીમાં. જો એક તો અમુક ફેર ઝટકા મારે બરાબર ગાડી પેટ્રોલ હોય તોય પછી ગરમ બહુ થાય એન્જિન. આપણે લોંગ રાઈડમાં કોઈક દાડો 50-60 કિલોમીટર ગયા હોય તો પછી ગરમ બહુ થઈ જાય. અને પછી અમુક ફેર છે કે નહીં એન્જિનમાં બાસ બહુ આવે. આપણે ધારો કે અહીંયા કાંધામીન મારા ઘરે સુધી લઈ ગયો હોય ને તોય પછી એકની બાસ આવે એન્જિનમાં બહુ. અત્યારે વાસ આવે છે ને જે આના ઉપર ગારો ચોંટી ગયો ને એની વાસ આવે છે. સાલેસન ઉપર ગારો ચોંટેલો હોય ને એ ગરમ થાય એટલે એની વાસ આવે. ઝટકા મારે છે એનો જોઈ લો છું તમે રીતે ઝટકા મારે છે બરાબર. ગરમ થાય ગાડી બહુ ગરમ થાય તો એ જોઈ લો. ઓઇલ ચેન્જ થઈ જશે અત્યારે તો ગરમ નહીં થાય. 4700 કિલોમીટર થઈ ગયા ઓઇલની જરૂર છે. બીજું કંઈ બોલો. બીજું કંઈ યાદ કરવા દો હતું ખરું પણ યાદ આવતું નહીં. અને આ એન્જિનમાં આ જે પેકિંગ આવે એ બહાર જ આવે બધી ગાડીમાં કે એવું મારી ગાડીમાં જ છે એ જો દેખાય ને એ વાદળી કલરવાળો ગાડીમાં જોઈ લો જરા.
છે બરોબર. હા એવું જ આવે. એટલે મને એમ કે ખાલી મારી ગાડીમાં જ નીકળી ગયું શું બારે એવું જ આવે, પેકિંગ જ આવે છે. ઓઇલ ચેનને 605 લાગશે. હા. અને લાઇનરમાં અવાજ બહુ આવે એવું છે. આપણે વરસાદમાં પલળાય થોડું પાણી જાય એટલે અવાજ આવે, એટલે અવાજ એટલે એવો ખતરનાક અવાજ આવે. થોડીક આપણે બ્રેક મારે ને તો એવો અવાજ આવે. ખબર છે આટલામાં લાઈને ખરાબ નથી આવે, પણ અવાજ છે ને પાણી જાય ને એટલે ઉઠી જાય એટલે અવાજ થાય. તમે 2-3 કિલોમીટર હલાવો તો એટલે બંધ થઈ જશે અવાજ, નોર્મલી થઈ જતું હશે. હા એ તો થઈ જાય. એટલે અવાજ બહુ કરે છે બીજું કાંઈ થોડોક ટાઈમ જ અવાજ કરે, બાકી ન કરે. ના આમાં ઓઇલ કયું આવે? ઓઇલ વધારે પડતું તમે કંપનીનું નખાવો હોય વધારે હા એટલે કંપનીનું નખાવવું હોય બરાબર, પણ કદાચ સર્વિસનો ટાઈમ થયો ના હોય ને ઓઇલ ચેન્જ કરાવવું હોય આપણે તો કરી આપે. અંદર 5000 કિલોમીટર આવે છે, સર્વિસનો શેડ્યુલ ઈ જ છે. અત્યારે બીજી સર્વિસ આવી હવે, ત્રીજી સર્વિસ આવશે 9:30 ત્યાં સુધી હાલશે ને તો ત્યાં સુધી આવશે. ત્રીજી સર્વિસમાં ડાયરેક્ટ બદલાવાનું આવશે, એની વચમાં આવશે નહીં. બાકી આમાં ઓઇલ આવે છે 20W50 નું ઓઇલ આવે છે. 20W50 નું આવે. હા તમારે ચેન્જ કરાવો તો અહીંયા ચેન્જ થઈ જાય, ટાઈમ થયો હોય નથી હોય કોઈ પણ. બીજું તો કઈ એટલું યાદ આવતું નહીં, આટલું કરી દો. ખાલી ઝટકા મારે એ વધારે જોઈ લેજો. ખાલી ગાડી ઝટકા બહુ મારે. કોની ગાડી છે? મારી ગાડી છે. જરાક આ સાઈડમાં લઈ લેજો, આ સાઈડમાં રાખી દો અહીંયા. બરાબર કરી ભાઈ ગાડી આજે થઈ જશે તો આજે મળશે કે કાલે મળશે? તો વાંધો નહીં, મારે જોવું પડશે તેના લીધે તમારે. હા એ તો વાંધો નહીં તમને. હા જેમ બને એમ જલ્દી કરજો ખાલી. તો ગાઈસ ગાડી પર જેટલું યાદ આવી પ્રોબ્લેમ એ બધી લખાઈ તો દીધી છે. હવે ચાટકા મારે એટલે કહેતા હતા કે જોવું પડશે. વિડીયો બનાવી લો ને ખબર પડે. એક વાર એક્ટિવા સર્વિસમાં મેળવા ગયો તો એક્ટિવા કોબું પાડે તો ને માનતા નતા. ત્યારે શું કહેવાય આપણે બાઇકનો વિડીયો બનાવી લેવો હરખો, એટલે કંઈક થાય ને તો વિડીયો બનાવતા ફાવે. ત્યાં જો અમારું બાઇક આવી જ હતું. હા કઈ શકે નહીં, ઝટકા મારવાની પ્રોબ્લેમ એક આ મારા NSમાં આવી ગઈ. પછી એક આ RS200 પડ્યું ને એમાંય ઝટકા મારે એમ કહેતો હતો. તો ગાઈસ બાઇક તો મૂકી દીધું હોય સર્વિસમાં. તો હવે આજે એટલે કે પછી કાલ મળશે. તો હવે તારે મળે તારે બાઇક તો બહુ થઈ ગઈ છે. જેમ કે સર્વિસ મેળવી ને બહુ નરમ થતું લે લીધું. હવે કાલ મળી જાય, આજે મળી જાય તો સારું. અને અત્યારે બાઇક એટલા બધા પડ્યા, નંબર જ આવતા નતા. તો સારું કર્યું નંબર આવી ગયો, ફૂલ થઈ ગઈ સર્વિસ એમ કહેતો હતો. હવે અહીં રિક્ષા પકડી અને જવું પડશે મારે હવે ઓફિસે. ઓફિસે આવીને ફોન આવી ગયો મારો, પંકલાનો ફોન આવ્યો હતો. હવે જવું નહીં ઓફિસે ડાયરેક્ટ. અને શોરૂમ હવે બંધ થાય, બીજે કંઈક લાગશે એવું લાગે. કેમ કે બોર્ડ બધું કાઢી લીધું. ભાઈ ઘણા ટાઈમ પછી રિક્ષા બેઠો બાઇક મિલી સર્વિસમાં, તો રિક્ષા બેવાનો દાડો આવ્યો હતો. તો ફાઇનલી ગઈ ઓફિસે તો પહોંચી ગયું. ઓફિસે જઈ કામ પતાવી લગભગ પંચલે તો કરતો હતો મારું કામ. હોય થોડું ઘણું કામ પડ્યું હતું. રિપોર્ટ બનાવવાનો 12:30 વાગે, પછી 12 વાગે એટલે ઓફિસે જઈ બાઇક તો મળશે કાલ. તો કાલ બાઇક લઈએ છીએ. હા તો કાલ મળશે કે આજે મળી જાય એમ કહે કે ફોન કરીને તમને. તો ફાઇનલી ગાઈસ ઓફિસે ઘરે તો આવી ગયો. આજ તો કરણના બાઇકમાં આવ્યો, કેમ કે મારું બાઇક તો હે નહીં, સર્વિસમાં આવેલું છે. અને હવારાનું કંઈ ખાધું નહીં ને માથું એવું દુખે ને તો ભૂલી જાઉં. મારે તો ખાલી માથું બધું દુખે. કેળું, હા એક કેળું ખાઈ ગાઈસ. થોડુંક મહાદેવને બી માફ કરજો. કંઈ ખાધું નહીં હવારાનું, પણ તો એક કેળું ખાઈ લું. અને આ જો 3 જેવી પણ મોબાઈલ જોવે છે. ત્યાં લાઇટ કરું ગાઈસ, જો લાઇટ થતી નહીં. 3 જણી પણ જેવી મોબાઈલ જોવે ચી પિક્ચર જોવે એમ વૈશક ને. આ તેલનો ડબ્બો બગડેલો હોય ને હવે આમાં નાખી અમે. અને આ જો પાણી કાઢવાનું હોય એમાં અમે હવે તેલ કાઢા. એટલે આમાં પીડા પાણી કાઢી લીધું નળીમાં ચમ
હવે કર એટલે ન્યાકરી જાય. હા એ ચાલુ કે બટન દબાય. દબાવ્યું કે બટન બસ ન્યાકરી જાય. ટોટી સીધી કર નાખ. જી હશે ન્યાકરી જાય. રે આમ દબાઈ રાખે એટલે હેક ને હોય ન્યાકરી જાય ખેંચી. બસ નહીં આવે. પેલા કમડરી એમ કાઢું હે દે તું કમડરી લીધા આ ના કે પછી હે ને બધા મજા આ બંધ કર નાખ હવે ના કે બંધ મોટર ઉલી થઈ જાય. ચા કમડરી વાલી અહીંયા વહાણા બસે એલી તારું પ્લાઝો હું હમણે દેવા તો ગાઈસ જો નવી રીતના હેક ને હવે તેલ કાઢે. શું નાખ નહીં ઓડી કમડરી આગળ થોડું લાંબી ખાતું હોય ને તો ગાઈસ નવી રીતના તેલ કાઢી રહ્યા અમે. આવ્યું આવે હે ને ટોટી વરી ના જાતી હોય ના ઓછું આવશે. તારે નહીં જોજે. લા 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 હે કેટલાનું મળે ઓનલાઈન માં જોઈ લેજો ઠીક કર હવે. તો ગાઈસ આમાં સાપેલું હતું પાણી કાઢવાનું પણ આ ડબ્બો તૂટેલો હોય ને લીકેજ થાય ને એટલે એમાં તેલ કાઢી લેવું. ઉલા ડબ્બામાં નાખી દેવું. એક રૂકજો તો ગાઈસ આ તેલના દડા તો ગાઈસ આ તેલના ડબ્બાએ અમને તંતે લગાડી દીધા કલાકથી. પેલા પિક્ચર કામ નતું કરવા દીધું. અમારે મહાદેવે જવું હે. કશું નહીં ચામાં આ સુરી જઈ બંધ કર્યું આપણે બે સોમવાર કરે એ કરે વિડીયો નહીં આવે બરોબર. તો ગાઈસ હવે જઈએ અમે મંદિરે ભોલેનાથનું દર્શન કરો. આ તો મોટું શિવલિંગ બનાવેલું બરાબર. નારે બધા તૈયાર થવામાં એટલી વાત કરી નાખીને કે આરતી એ પતી બોલા અસર લાગે. તો ગાઈસ મંદિરે તો એટલી બધી ભીડ છે ને કે શિવલિંગ બરફનું બનાય નહીં દેખાય એમ જ નહીં. જો ને તું પણ જેટલી
આરતી લઈને હવે જઈએ ઘરે. નાનો છોકરો મસ્ત ગાતો હતો. તો કઈ 11 વાગવા આવ્યા છે અને અત્યારે બનાવે ખાવાનું તો તું કહેતી હતી કે બનાવું જો ગાઈસ હજુ તો કારીગરી બનાવવાની તૈયારી અત્યારથી કરવા બેસી જાય. તો ગાઈસ ખાવાનું બની જાય એટલે 12 વાગે ખાઈ લઉં. મેગીને વિડીયો દેખાડું મારા ફોનનું મંદિરે ઉતરે ને. તો ફાઇનલી ગાઈસ 12 વાગી ગયા તો કેવી લાગે ને ખતરનાક. તો ખાઈ લઉં. હવે મેગી બનાવી છે. શું બનાવી કહાનીમાં ટ્વિસ્ટ છે જે 2 મિનિટની વાર એ તો 2 મિનિટની વાર તો મને ખબર છે. તો ગાઈસ જો મંદિરે પ્રસાદી લાવ્યો હતો તો મેગી કે ના ખવાય કે બરી જાય. ત્યારે 12 વાગે ને એટલે ખા. અને જો લડ્ડુ છે મારા ફેવરેટ. આ તો બધું ફેવરેટ બધી ફેવરેટ વસ્તુ. કઢી મારી ફેવરેટ છે, લડ્ડુ મારા ફેવરેટ છે, ગુંદી ગાંઠિયા ફેવરેટ છે. અને આ શું ખબર નહીં શું કહેતી તો આ તો બધું વસ્તુ ફેવરેટ છે મારું. આવ હજુ 1 મિનિટની વાર. તો ગાઈસ આટલું બધું ખાવાનું છે અને ભૂખ એવી લાગી છે ને કે જોઈને કે મોઢામાં પાણી આવે. 12 વાગવાની વાર થઈ ગઈ બોલો. 1 મિનિટની વાર છે ને તો હજી તો 1 મિનિટ આખો દાડો જતો રહી 1 મિનિટ નહીં જાતી ગઈ. અને ગાઈસ જો મેગી એક તો કારી છે ને એમાં કારી તો લિપસ્ટિક લગાવી. ઝૂમ કરું તો ગાઈસ તો ચલો ખાઈ લઈએ. ખાઈ ધોઈ જાય ને મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ બેબી. ગુડ નાઇટ બધું. હજુ તો ખાવાનું બાકી. ખાઈ લઈએ.